તો આ તરફ કચ્છના કાઠાડા ગામે ગૌચર જમીન બચાવવા બાળકીની અપીલ, જેમાં ચારણ સમાજની નાની દીકરીએ પીએમ મોદી પાસે રજૂઆત કરી. પોતાના વિસ્તારની 587 એકર ફળદ્રુપ ગૌચર બચાવવા માટે અપીલ કરી, જેમાં ગામની ગૌચર જમીન ગાયો માટે જ રાખવી જોઈએ તેમ જણાવ્યું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારા વિસ્તારની ફળદ્રુપ ગૌચર જમીન બચાવવા માટે અપીલ કરું છું. જે જમીન ઉપર અમારી ગાયો અને અસંખ્ય જંગલના પ્રાણીઓ આશ્રય લે છે. એરપોર્ટ તો બીજે ક્યાંય પણ બની શકશે, પણ અમારી ગાયો ચરિયાણ માટે બીજે ક્યાંય નહીં જઈ શકશે. એટલે હું ફરી એકવાર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે ગાયોની અનામત ગૌચર જમીન ગાયો માટે મૂકી દેવામાં આવે. વધુ માહિતી માટે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ચૂક્યા છે. કૌશિક, જે ગૌચરની જમીન હોય છે તે અવારનવાર ક્યાંક અસામાજિક તત્વો દ્વારા પડાવી લેવામાં આવતી હોય છે, અને આમાં કચ્છની કાઠાડા ગામની દીકરીએ જે રીતે પીએમ મોદીને અપીલ કરી છે વિડીયો મારફતે, શું વિગતો મળી રહી છે? જી ચોક્કસથી કચ્છના માંડવી તાલુકાના કાઠડા ગામની ચારણ સમાજની માલધારી સમાજની જે નાની દીકરી છે, તેઓએ પોતાના વિસ્તારની 587 એકર ફળદ્રુપ ગૌચર જમીન બચાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાસે રજૂઆત પણ કરી છે. અને આ રજૂઆતમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે આ જે જમીન છે તે હવાઈ જહાજ માટે અત્યારે ફાળવવામાં આવી છે, અને તેને લઈને વિરોધનો સૂર પણ અત્યારે હાલ ઉઠી રહ્યો છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગૌચર જમીન ક્યાંય પણ આપવામાં ના આવે અને ગાયો માટે સુરક્ષિત રાખવામાં આવે તે માટેની અપીલ પણ આ દીકરી દ્વારા કરવામાં આવી છે. જી આભાર કૌશિક, માહિતી બદલ.